मॉर्निंग, जय श्री कृष्णा। बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए हैं 7:30। और आज भी हम आ गए हैं कपास वाले खेत में, क्योंकि आधा लिया है, आधा बाकी है। और आज 4 मजूर कल किया था, लेकिन 2 मजूर तो नहीं आए हैं। सुबह में बुलाने के लिए गए तो कि हम नहीं आते हैं, और 2 आते हैं, वो वाड़ी पे है ना वो। तो देखो हमारी झीणी भी आ गई चॉकलेट लेने के लिए। ले जो वो रोज आती है, पता है उसको कि काजल बेन चॉकलेट लाएगा लेकर चले गई वो बच्चे को भी बोला, उसको भी देती है। ए जीणी, उसको भी भेज, जो वहां लड़का खड़ा है, चॉकलेट लेने के लिए मोकल उसको। तो चलो आज भी कपास चुनने का काम करना है। और हमारी भाई जी के वाड़ी पे, हमारे बड़े भैया है उस पे वाड़ी पे कल 10-12 मजूर आए हैं। तो मुकुंद के पापा वहां गए हैं उसको बुलाने के लिए कि कोई फ्री होगा तो आएंगे, तो हमारा काम शाम तक खत्म हो जाएगा। देखते हैं, वो मजूर काम पर नहीं जाना है तो आएंगे तो हमारा काम खत्म हो जाएगा। સવારના વાગી ગયા છે 8:45 ને આપણે ઉકળે છે અહીંયા જો ચા, ઠેકડા મારે ચા। મજૂર બધા આવી ગયા ચા પીવા। તો ચાલો, જેને ચૂલાની વાડીની ચા પીવી હોય ને એ આવી જાવ। ત્યારે જમવાનું હતું તો મેં જોગમાયામાં જમવા આવ્યા હતા, જોગમાયા રેસ્ટોરન્ટમાં અહીંયા। પછી અહીંથી હવે હોટલે જશું ને 3 વાગે પાછું સ્પોટે પહોંચવાનું છે એવું છે। એટલે ત્યાં સુધી આરામ કરશું। અહીંયા અત્યારે જસ્ટ જમવા માટે બ્રેક લીધો હતો હવે હોટલે જઈને પાછા થોડુંક આરામ કરશું અને પછી જોશું। એ રાજકોટમાં છે હમણાં થોડા દિવસ સિવાય। તો સાંજના વાગી ગયા 9:30 છે અને ફાઇનલી આપણે કપાસ ઉતારવાનું કામ પૂરું છેડે પોગી ગયા જો। અને એમના બધા છોકરા વાડિયાથી આવી ગયા જતા તેડવા, અને મુકુંદના પપ્પા ખૂણામાં સીલ થઈ ગયો છે, લે છે જો કેટલા છે, 5 મજૂર છે ને ભેગા 8 છે। બાય બાય કરો, બાય બાય, હવે જવાનું છે, બાય બાય કરો 1 2 3 4 5 6 7 ને 8 છોકરા છે ને લાલ લાલ સનેડો કર્યો બધા, જો લાલ જ પહેર્યું છે થાય ફાઇનલી આપણો જો કપાસ ઉતરી ગયો અને હવે જવાનું ઘરે, કારણ કે ભારીનું ભરવાનું છે ટ્રેક્ટર। गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए 7:30। ऋषिता बेन चले गई है कॉलेज और आज हमारा कपास का काम भी हो गया ख़त्म, तो हमें भी वाड़ी पे नहीं जाना है। देखिए कबूतर, और मुकुंद के पापा जा रहे हैं यार्ड पे, वो कपास हमने चुना है वो देने के लिए। तो चलो हमारा ट्रैक्टर चल पड़ा। ગુડ મોર્નિંગ એવરીવન। તો જો અહીંયા સવારમાં ક્રિકેટ ચાલુ થઈ ગયો છે, અમે થેલા લઈને આવેલા છીએ। તો અત્યારે સવારનો ટાઈમ હતો, કાલે હતી મહેંદી અને આજે સવારનો કોલિંગ ટાઈમ હતો 8 વાગ્યાનો। તો અત્યારે સવારમાં બેગ લઈને આવેલા છે, મસ્ત સુરત દાદા નીકળી ગયા છે। ચાલો હવે જઈએ। બપોરના વાગ્યા છે 12:30 ને મુકુંદના પપ્પા આવી ગયા, જો કપાસ વેચીને। શું ભાવ આવ્યો? 1421। લે તો હારો મારો ભાવ આવ્યો, કારણ કે કપાસ અમારો સાવ સડેલો અને પેશીવાળો નીરુવાળો ને એવો હતો, એટલે મને તો એમ જ હતું કે 1100 કદાચ આવે તો આવે, તો 1421 તો હારો મારો ભાવ આવ્યો। હા, પણ કપાસ જોતા એવું જ લાગતું હતું, કારણ કે ચૂસિયા જીવડા હતા અને હીરું હતી, એટલે આ હોડેલ જેવો લાગતો હતો, એટલે કીધું એટલો ભાવ આવશે તો હારામાં હારો આવ્યો। કાંઈ વાંધો નહીં, ભગવાનની દયા। તો હાલો હવે જમી લઈ। તો જમવાનું થઈ ગયું છે રેડી, અડદની દાળ ને બાજરાના રોટલા। तो ચાલો બપોરા કરવા। दोपहर के बजे है 4:30 और देखे मम्मी यहाँ पर कुछ काम लेकर बैठ गई है। क्या किया मम्मी ये? वाइटू पलाई। पोपया सुधेरा, હવે જેને ખાવા હોય મંડો। આ देखो मम्मी ने यहाँ पर पोपया भी कट कर लिया है। તાર પપ્પાને તો ફોન કીડે હોય એટલે એને તો ફોનમાંથી ગંગા નથી થતા, બીજી થઈ ગઈ છે। એને અહીંયા પોપયા કટ કરીને રાખ્યા એ નથી ખબર હજી, નકર તો બેસી ગયા હોય। ફોનમાં દેખાય પણ આ નથી દેખાતું કે મારે હાટું તૈયાર કરીશ, ખાવા બેસી જાય।
ક્યાંક મેચ ચાલતો લાગે છે. કેનો હે પપ્પા મેચ? સેમીફાઇનલ છે ભારત ને અફઘાનિસ્તાન નો. અડધા કપમાં તો અડધામાં તમને દેવા નહીં છે અડધો કપ. हाँ वैसा ही लगता है. વાડીએ હોય ને હા. તો કાંઈ ફોન બંધ ન સાંભળે હમ. અને ઘીરે હોય ને તો ફોન માં મોટું ન ખહે. મેચ ચાલતો હોય તો એવું હોય. ऐसा है. બાજુ મોતે કઈ દેખાય નહીં કોણ છે ઈ. બેસી જાઓ પપ્પા પોપૈયા ખાવા. ખાઈ લઈ તો. સાંજના વાગી ગયા છે 5 અને જો અહીંયા રિષિતાબેન હકેલે છે કપડા પપૈયું ખાઈને અને અહીંયા બે ફ્રેન્ડો આવી ગયું છે મહેંદી મૂકવા આપણે કારણ કે આપણા કાકાની છોકરીના લગ્ન છે કાલે મેરેજ તો આપણે થોડીક મહેંદી મૂકવી છે જો કોણ લઈને આવી ગયા છે અને આ છે આને તો ઓળખો છો કૃપાબેન સામે વાળા અને જો એ લઈને આવી છે પણ જોવે છે ફોન ફોન જોશે મારા હાટું મહેંદી જો ની ગોતની કેવી મૂકવી એમ હા અને આ ધોતીબેન મૂકવાના છે મહેંદી એટલે આપણે એને બોલાવ્યા છે અને આ બે ફ્રેન્ડો છે ને આયરે કોલેજે જાય છે બસ હાલો મહેંદી ગોતો એટલે આપણે મહેંદી મૂકી દઈ થોડોક ટાઈમ છે તા